अन्य समाचार पर नजर करिए तो चूंटणी में मतदान बहिष्कारना बैनर के पोस्टर्स लागे ते समझी शकाय, परंतु जो कोई राजकीय पक्षना उम्मीदवारने आमंत्रण आपता बैनर लागे तो ચોક્કસ નવાઈ સર્જાય। કંઈક આવા જ પોસ્ટર અને બેનર લાગ્યા તાપીના વ્યારામાં। જયશંકર ફળિયાના સ્થાનિકોએ ઉમેદવારને ચૂંટણી પ્રચાર કરવા ભાવભીનું આમંત્રણ આપતા બેનર લગાવાયા। આમ કરવા પાછળનું કારણ તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો છે। તમે થશે કે આવું કેમ, પરંતુ આ બેનરો એટલા માટે લગાવાયા છે કે ગત ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કરાયું હતું, જેમાં આશરે 70 જેટલા મકાનો હટાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવારો બેઘર થયા હતા। પરંતુ આજ સુધી એક પણ રાજકારણી કે કહેવાતા નેતા અહીંના રહીશોના હાલ જાણવા નથી આવ્યા। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી ટાણે પણ કોઈ ઉમેદવાર કે એક પણ નેતા અહીં હજુ ફરક્યા નથી, જેને લઈને શંકર ફળિયાના લોકોએ એકજૂટ થઈ ઉમેદવારને આમંત્રણ આપતા બેનર લગાવ્યા છે અને તેમની પીડા વેદના એકવાર સાંભળવા માટે આવે અને સહાય કરે તેવી આજીજી કરી રહ્યા છે। ત્યારે હવે આ લોકોનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી મોટા મોટા પ્રચારમાં વ્યસ્ત કોઈ ઉમેદવાર કે નેતા અહીં આવીને તેમની વેદના સાંભળવા આવે છે કે કેમ તે જોવું રહ્યું। તાપી જિલ્લાના વડા મથકે વ્યારા ખાતે 22 જૂન 2023ના રોજ શંકર ફળિયા ખાતે મિનિમમ 70 થી પણ વધુ મકાનો તંત્ર દ્વારા તોડી નાખવામાં આવેલા હતા। અત્યારે હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ થઈ રહ્યો છે તો સામાન્ય રીતે જ્યારે તકલીફો પ્રજાને પડી હોય તો તેવા સંજોગોમાં પ્રજા ચૂંટણીનો બહિષ્કાર કરતી હોય, પરંતુ અહીંયા અનોખી રીતે શંકર ફળિયાના લોકોએ એકજૂથ થઈને રાજકીય પક્ષોને આવકાર આપેલો છે અને રાજકીય તમામ પક્ષો અહીંયા આવે। 10 મહિના પહેલા મકાનો તોડવામાં આવ્યા છે ને હજુ સુધીમાં કોઈ ઉમેદવારો અમારે ત્યાં આવ્યા નથી ને અમને કોઈ જોયું નથી, તો હું વિનંતી કરું છું કે બધા ઉમેદવારો અમારે ત્યાં આવે। આમંત્રણ અમે તમને ઉમેદવારોને આપીએ છીએ અને તમે આવો ને અમને સહાય કરો। કંઈ 10 મહિના અગાઉ અમારું ડિમોલેશન કરવા આવેલું, 4 વર્ષથી ડિમોલેશન થયેલું હતું અને આવનારી ઇલેક્શન છે, અત્યારે લોકસભા ઇલેક્શન ચાલી રહ્યું છે અને સરકારો આમાં ઊભી રહી છે। જે લોકસભા ઇલેક્શનના જો મેમ્બર ઊભા કરવામાં આવ્યા છે એમને અમારી ખાસ વિનંતી છે કે તમે આવો, તમને આમંત્રણ આપીએ છીએ, આવો ને અમારી વેદના સાંભળો। તમે અહીંયાથી અમે વોટનું ઇલેક્શનનું બહિષ્કાર કરવા માંગતા નથી, અમારે વોટ આપવો છે, તો તમે અમારી અર્જના સાંભળો, અમારી વેદના સાંભળો। તમે આવીને સાંભળો ને અમારે જે બધો લગભગ ઘણા ઘરો, લગભગ 70 થી વધુ ઘરોને ડિમોલેશન કરી આપવામાં આવ્યા હતા અને કોઈ સહાય આપી નથી અમને। તો સ્થાનિકોમાં ચોક્કસથી રોષ જોવા મળી રહ્યો છે। ગત ચોમાસામાં ડિમોલિશનમાં અનેક લોકો બેઘર થયા હતા। ચૂંટણી ટાણે પ્રચાર માટે હજુ સુધી કોઈ જ નેતા અહીંયા ફરક્યા નથી।